સુરેન્દ્રનગરના લખતરમાં પીવાના પાણી માટે વલખા પાણીની નવી લાઈનો નાખી હોવા છતાં તેમાં પાણી ન આવતા મહિલાઓમાં રોષ. મહિલાઓએ જૂની લાઈનમાં પાણી આપવાની કરી છે માંગ. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ થઈ છે. સી.આર. પાટીલ દરેક લોકસભા વિસ્તારની લેશે મુલાકાત. 1 એપ્રિલથી દરેક લોકસભા વિસ્તારમાં એક કાર્યક્રમ કરશે. લોકસભાના ઉમેદવારોની સાથે રાખીને પ્રચાર કરશે તો ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત માટે પ્રયાસ કરવામાં આવશે. તો વિજાપુરમાં પેટા ચૂંટણી સમયે જ ભાજપમાં ભડકો. સીજે ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી. કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે આપ્યું છે રાજીનામું. હજુ પણ રાજીનામા પડે તેવી સંભાવનાઓ. સાબરકાંઠાના તલોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે આપ્યું છે રાજીનામું. કોંગ્રેસના ભગવંતસિંહ ઝાલાએ પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું છે રાજીનામું. કોંગ્રેસ સાથે છેલ્લા 10 વર્ષથી કરતા હતા કામ. પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે આપ્યું છે રાજીનામું.